નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ, વેલકમ ટુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 1 છે આપણી શાળાની અંદર પૂરું થઈ ગયું છે. અને ચેપ્ટર નંબર 1 તેનું જબરજસ્ત વન શોર્ટ સોલ્યુશન તમારા માટે લઈને હું હાજર થઈ ગયો છું. વન શોર્ટ સોલ્યુશન હોય મતલબ કે વિદ્યાર્થી મિત્રો કે ફટાફટ રિવિઝન કરવાનું હોય તો આપણે આ ચેપ્ટર નંબર 1 છે એનું આપણે ફાસ્ટ રિવિઝન કરી અને વન શોટ લેક્ચર છે આપણે પૂરો કરીએ. ચાલો શરૂઆત કરીએ. જબરજસ્ત ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો અને તેનો વન શોટ સોલ્યુશન. ચાલો શરૂઆત કરીએ કે શું કહે છે આપણને કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે આ વાક્ય લખાયેલું છે. ઉત્તર યત્સ સમુદ્રસ્ય હિમાદ્રશ્ય વચ્ચે દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારત યત્ર સંતતિ. એટલે કે કહેવા એવું માગે છે કે સમુદ્રની ઉત્તરે આવેલો અને હિમાલયની દક્ષિણે આવેલો જે કોઈ પણ પ્રદેશ જે છે એને ભારતના નામે ઓળખવામાં આવે છે. અને એ પ્રદેશમાં રહેતા જે સંતાનો છે, ત્યાં જે રહેતા જે લોકો છે, તમામ ભારતીય છે. તદવર્ષ ભારત નામ ભારતીય તત સંતતિ, એટલે કે તેના સંતાનો જે છે તે ભારતીય છે. અહીં આવું ક્યાં લખાયેલું છે કે આપણો ભારતનો જે પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ તેની અંદર. એટલે કે જો અહીંયા તમને ગ્રંથનું સરસ મજાનું જબરજસ્ત ચિત્ર પણ તમને આપેલું છે. ત્યારબાદ આગળ વધીએ તો સર હવે નકશામાં સમજાવો, કઈ રીતે સમજાવી શકાય. તો જુઓ, અહીંયા સમુદ્ર આવેલો છે. આપણો ભારતના નકશાને તો આપણે બધા ઓળખતા જોઈએ છીએ, બરાબર છે. તો સરસ મજાનો આપણો ભારતનો નકશો. અહીંયા આવે છે હિન્દ મહાસાગર. કોણ આવે છે? હિન્દ મહાસાગર. ડન છે. અહીંયા આવે છે બંગાળની ખાડી. કઈ છે? બંગાળની ખાડી. અને આ છે આપણો અરબ સાગર. ડન છે. તો આ જે સમુદ્ર છે એની ઉત્તરે આવેલો પ્રદેશ, એટલે કે આ બધો જ પ્રદેશ, સમુદ્રની ઉત્તરે આવેલો પ્રદેશ, આ બધો પ્રદેશ. અને અહીંયા આપણને ખબર છે હિમાલય પર્વત આવેલો છે. તો હિમાલય પર્વતની દક્ષિણે આવેલો પ્રદેશ જે કંઈ પણ છે એ આખો સમગ્ર પ્રદેશ છે એને શું ઓળખવામાં આવે છે? તો કે એને ભારત તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં રહેતી પ્રજા છે એ બધી જ ભારતીય પ્રજા છે, એવું આપણા વિષ્ણુ પુરાણની અંદર ગ્રંથમાં લખાયેલું છે. હવે નેક્સ્ટ જોઈએ આગળ કે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. શું કે છે કે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. તો કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે કયો શબ્દ વપરાયો છે? તો કે ભારત વર્ષ નામના શબ્દનો ઉલ્લેખ છે. ત્યારબાદ આપણા ભારત દેશની અંદર શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. ઓલું તમે સાંભળ્યું હશે, એક સરસ મજાનું આમ ગીત છે કે જંબુદ્વીપે ભારત ખંડે ભારત વર્ષે આર્યવ્રતે એક પ્રખ્યાત નગરીથી અયોધ્યા નામ કી. સાંભળ્યું છે ને? બસ. તો આ બધા જ શબ્દો છે આપણા ભારત દેશ માટે વપરાય છે. આમ જોવા જઈએ ને તો આ જંબુદ્વીપ વિસ્તાર જે છે, ભરતખંડ વિસ્તાર છે, ભારત વર્ષ વિસ્તાર છે, આર્યવ્રત વિસ્તાર છે, એ કોઈ નાનો પ્રદેશ નહોતો બેટા, ખૂબ વિશાળ પ્રદેશ હતો. કેટલો વિશાળ પ્રદેશ હતો જો અહીંયા આપણને સરસ મજાનો નકશો આપેલો છે. આમ જોવા જઈએ તો આખો આ જંબુદ્વીપનો નકશો છે કે એટલો મોટો જંબુદ્વીપ વિસ્તાર હતો, બરાબર છે. એની અંદર ભરતખંડ એટલે કે આમાં જો આપણને કીધું છે ભરતખંડ, તો કે ભરતખંડ એટલે કેટલો વિસ્તાર સર? તો કે હાલનું આપણું ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનનો કેટલોક પ્રદેશ ચીન, તિબેટની અંદર આવેલો છે તે, બાંગ્લાદેશ, મ્યાનમારનો કેટલોક પ્રદેશ છે એને ભરતખંડ કહેવામાં આવતું. એમાં પણ ભારત વર્ષ એટલે કે ઘણો બધો ભાગ છે એમાંથી કવર થાય ભારત વર્ષ. અને આર્યવ્રત એટલે કે જ્યાં આર્ય પ્રજા રહેતી હતી, આર્યવ્રતના નામે ઓળખાય, એટલે કે લગભગ ઉત્તર ભારતનો ભાગ, બરાબર છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે. પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં સમુદ્ર જેવી સીમાઓ આવેલી છે. એ તો આપણે હમણાં જોયું કે પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે અથવા તો બંગાળની ખાડી આવેલી છે. પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર આવેલો છે અને દક્ષિણ દિશામાં હિન્દ મહાસાગર આ બધું આવેલું છે, હે ને? વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશ છે એ 7મું સ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ આપણું બીજું સ્થાન ધરાવે છે. એ પણ આપણને ખબર છે, વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન છે. સર પહેલા નંબરે કોણ? તો કે પહેલા નંબરે ચીન. તો હાલમાં નથી. હાલમાં વસ્તીની દ્રષ્ટિએ આપણો ભારત દેશ છે પ્રથમ નંબરે છે. ડન છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
ભારતે આપણને, કોને? આપણને એટલે કે આપણા બધા ભારતના લોકોને અને વિશ્વની પ્રજાને કેવો વારસો આપ્યો છે? તો કે સમૃદ્ધ વારસો આપેલો છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ. તો કે પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. પ્રાચીન સમયથી આપણો ભારત દેશ કેવો છે? ખૂબ વિશાળ અને સમૃદ્ધ દેશ રહ્યો છે. અને ખૂબ જ સમૃદ્ધ દેશ હોવાને કારણે આપણા ભારત દેશને એવું કહેવામાં આવતું કે સોને કી ચીડિયા કહેવામાં આવતું. તો આ જે સોને કી ચીડિયા છે એની સમૃદ્ધિથી આકર્ષાઈને વિશ્વના ઘણા બધા પ્રદેશના લોકો છે એ ભારતમાં આવ્યા છે. શા માટે? તો કે ભારત વિશે જાણવા માટે, ભારત વિશે વધારે માહિતી મેળવવા માટે, કે ભારત દેશ કેવી આટલી બધી સમૃદ્ધિ આવી ક્યાંથી એ જાણવા માટે, ભારત દેશમાં ફરવા માટે, પર્યટન કરવા માટે. તો આવી બધી ઘણી બધી પ્રજાઓ ભારતમાંથી આવી છે. તો કે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ છે તે ભારતમાં આવી. શું કામ આવી? તો કે ઘણા લોકો વેપાર કરવા માટે આવ્યા, ઘણા લોકો ભારતને જાણવા માટે આવ્યા અને ભારતમાં આવ્યા અને સ્થાયી થઈ ગયા. એટલે કે આવ્યા હતા તો વેપાર કરવા માટે પણ ભારતમાં જ રહી ગયા અને ભારતીય સંસ્કૃતિના મહાઆનંદમાં ભળી ગયા. એટલે કે ભારતીય સંસ્કૃતિનો જે આ આનંદ હતો એની અંદર તેઓ ભળી ગયા. એટલે કે મહાન સંસ્કૃતિની અંદર તેઓ વિલય થઈ ગયા, ભળી ગયા. અને આ આદાન પ્રદાનની ક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. એટલે કે આજે સંસ્કૃતિનું આદાન પ્રદાન. જો હવે જે પ્રજા છે વિદેશમાંથી આપણા દેશની અંદર આવી તો એ પોતાની સાથે કંઈક પોતાની નવીન સંસ્કૃતિ લઈને આવી છે. એ ઉપરાંત ભારતની સંસ્કૃતિ હતી. તો આ જે બધી સંસ્કૃતિઓની જે આમ કહેવાય ને કે જે વારસો હતો, સંસ્કૃતિ હતી, એનું આદાન પ્રદાન થયું. એટલે કે બધી સંસ્કૃતિ મિક્સ થઈ ગઈ. ઓલું કોકટેલ જે કહીએ ને આપણે, કોકટેલ જેવી સંસ્કૃતિ બની ગઈ, મિક્સ સંસ્કૃતિ બની ગઈ. આમ શું છે? તો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું, તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. શું છે? એ જે કોકટેલ વાળી જે સંસ્કૃતિ છે, એટલે કે મિક્સ થયેલી જે સંસ્કૃતિ જે છે, એ એક પેઢીમાંથી આપણે બીજી પેઢીમાં હસ્તાંતરણ થયું. એટલે કે એક પેઢીએ એ વારસો બીજી પેઢીને શીખવાડ્યો, એ સંસ્કૃતિ ત્રીજી પેઢીને શીખવાડવામાં આવી, એ સંસ્કૃતિ ચોથી પેઢીને શીખવાડવામાં. આવી રીતે એક પછી એક પેઢીમાં તેનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. સાતત્યપૂર્ણ એટલે કે સતત. શું થયો? એ વિકાસ છે એ સતત થતો રહ્યો છે. એવું નથી વચ્ચે કોઈ સમય છે તે વિકાસ છે તે અટકી ગયો છે બેટા. હવે ભારતનું સ્થાન અને વિસ્તાર વિશે આપણે 9મા ધોરણમાં આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બરાબર છે? વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે, એ તો આપણને ખબર જ છે. હવે વૈવિધ્યસભર વારસાની વાત કરીએ તો કે ભારતના દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. ભારત દેશના લોકોને તેમજ વિશ્વને શું છે? તો કે વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસો છે આપણે વિશ્વના લોકોને ઓલરેડી આપેલો જ છે. ભારતની સંસ્કૃતિ કેવી છે? તો કે શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિ કેવી છે? તો કે શાંતિ પ્રધાન છે. ભારત છે એ વિશ્વના શાંત દેશોમાં પહેલું સ્થાન આવે છે. ભલે ભારતના પાકિસ્તાન સાથે 3 યુદ્ધ થયા હોય, એક યુદ્ધ ચીન સાથે થયું હોય, પણ ભારત દેશે ક્યારેય કોઈ દેશ ઉપર આક્રમણ નથી કર્યું. ભારતનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લેવાની છૂટ છે કે ભારત દેશના શાસકોએ ક્યારેય બીજા કોઈ ઉપર યુદ્ધ કર્યું નથી. આથી ભારત દેશ કેવો છે? તો કે શાંતિ પ્રધાન છે. શાંતિમાં માનવા વાળો દેશ આપણો ભારત દેશ અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ છે આપણા ભારત દેશની છે. ભારતની સંસ્કૃતિ સતચિત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ છે. શું છે? આપણે ભારતની સંસ્કૃતિમાંથી આપણને સત એટલે કે સત્ય, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી જ પ્રજાની વિભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ કેવી બની? તો કે એકદમ સમૃદ્ધ સંસ્કૃતિ બની ગઈ છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. તો કે શું છે? આપણી આ ભારતીય સંસ્કૃતિના જે અહિંસાના જે ગુણ છે અને વિશ્વ શાંતિના જે મૂલ્ય છે એ શું છે? તો કે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે અને જગતના દેશોએ એ મૂલ્ય સ્વીકાર્યા છે. જો આપણે અહિંસામાં માનીએ છીએ, ક્યાંથી આપણને આ વિકાસ મળ્યો? તો કે આ મૂલ્ય કોની પાસેથી મળ્યું? તો કે ગાંધીજી પાસેથી મળ્યું. અને આપણે હંમેશા આપણો દેશ છે એ વિશ્વની અંદર વિશ્વ શાંતિ માટે હંમેશા પ્રયાસ કરતો રહ્યો છે. તો આ જે ગુણ છે આપણા દેશના, એ જગતની પ્રજાએ, જગતના દેશોએ સ્વીકાર્યા છે. સિંધુ ખીણના સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરી અને આજ દિન સુધી લોકોએ ભારતને આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે લગભગ આજથી 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ બેટા. કેટલી સંસ્કૃતિ? આજથી લગભગ 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ છે. ત્યારથી લઈને આજ દિન સુધી ભારતના દેશના લોકો છે અને પોતાની બુદ્ધિ, પોતાની પાસે જે આવડત રહેલી છે તે અને પોતાની શક્તિ મુજબ જે છે
એ અને અનેક પ્રકારના કલા કૌશલ્ય દ્વારા આપણા ભારતના વારસાને કેવું બનાવ્યું છે? તો કે સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યું છે. અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો, આ બધા લોકોએ ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. શું છે? આ બધી વસ્તુ આપણને મળી એના કારણે શું થયું? તો કે ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, તે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે એક જબરજસ્ત વાત કે ભાઈ તમારા માટે આવી ગયું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ. કોણ લાવ્યું છે? તો કે ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે. સર નામ શું છે? તો કે બ્રહ્માસ્ત્ર બેચ છે. શું છે? બ્રહ્માસ્ત્ર બેચ. સર બહુ વધારે ફી હશે? ના, માત્ર અને માત્ર 2200 રૂપિયા ફીમાં તમને આખું વર્ષ ભણવા મળશે. કેટલામાં? 2200 રૂપિયામાં તમને આખું સંપૂર્ણ વર્ષ ભણવા માટે મળવાનું છે. સર બ્રહ્માસ્ત્ર બેચ એક જ મળશે? તો કે નહીં. બ્રહ્માસ્ત્ર બેચની સાથે સાથે આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ એ પણ તમને ફ્રીમાં મળવાની છે. શું છે? પેપર સોલ્યુશન બેચ. આ બંને બેચો પણ તમને ફ્રીમાં મળવાની છે. હવે આપણે સમજી લઈએ કે ભાઈ સંસ્કૃતિનો અર્થ શું થાય. તો સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત, કે માનવી કઈ રીતે પોતાનું જીવન જીવે છે. સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. આમ જોવા જઈએ ને બેટા તો આમ શબ્દ નાનો છે પણ એનો અર્થ ખૂબ વિશાળ છે. શું છે? એનો અર્થ ખૂબ વિશાળ નીકળે છે કે માનવ મનનું ખેડાણ. કે ભાઈ આદિ માનવથી લઈને આદિ માનવ જે હતો પહેલા કેવું જીવન જીવતો બેટા? તો કે ભટકતું જીવન જીવતો, જે મળે એ ખાઈ લેતો, શિકાર કરીને ખાઈ લેતો, કાચું ખાઈ લેતો, પાકું ખાઈ લેતો, જેવું મળે એવું ખાઈ લેતો. પણ પછી એને કાચું ખાઈ લેતો પણ એને અગ્નિની શોધ કરી. કઈ રીતે શોધ કરી? તો કે બે પથ્થર ઘસતા ઘસતા ભાઈ અગ્નિની શોધ થઈ હતી. ઓકે, હા. એટલે એને મગજમાં વિચાર આવ્યો ભાઈ બે પથ્થર ઘસવાથી તીખારો થાય છે અને તીખારો થવાથી અગ્નિ પ્રગટે છે. અને અગ્નિ એને બહુ કામમાં આવતી હતી. કેમ? તો કે ભાઈ જે ખોરાક પકવવા માટે એને ઉપયોગમાં આવતી હતી. પછી બીજે ક્યાં આવતી હતી? તો કે જંગલી પ્રાણીઓથી એને રક્ષણ મળતું હતું એના દ્વારા. ત્રીજું તો કે ઠંડીના સમયમાં એને ઠંડીથી રક્ષણ મળતું હતું. ત્યારથી લઈને આજે આપણે જટિલ યંત્રો, આમ ફાઇટર જેટ જેવા આપણે જબરજસ્ત ટેકનોલોજીનો વિકાસ કર્યો. તો ત્યાંથી લઈને આજ સુધીનો આ જે કંઈ પણ માનવીના બુદ્ધિની અંદર જે કંઈ પણ વિકાસ થયો છે ને, એ બધાનો સમાવેશ માનવ મનનું ખેડાણ એની અંદર થાય છે. સંસ્કૃતિ એટલે કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. સર ગુફાથી એટલે કે આદિ માનવ જે ગુફામાં રહેતો હતો ત્યાંથી આજે આપણે આધુનિક ઘરની અંદર રહીએ છીએ તો ત્યાં સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. બાકી ગુફામાં રહેતો હતો ત્યારે નહોતા કઈ પંખા, એસી કે લાઇટો. અને આજે આપણે ઘરની અંદર પંખા, એસી, લાઇટો, વિવિધ પ્રકારના સુખ સુવિધાના ઘણા બધા સાધનો આપણે વિકસાવી લીધા. તો ત્યાં સુધીની વિકાસ યાત્રા. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે કે ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં શું છે? કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રજા સમૂહ હોય તેની શું છે? આગવી જીવનશૈલી. શું છે? આગવી જીવનશૈલીનો સમાવેશ થાય. એટલે કે ધ વે ઓફ લાઈફ એટલે કે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. બરાબર છે? દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ વગેરે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. હવે જો આપણે ભારતીય સંસ્કૃતિનો આપણે વારસો જોઈએ તો કે વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી શું છે? અમૂલ્ય ભેટ છે. કે ભાઈ મને મારા દાદા છે એને ઘણી બધી બાબતો મારા પિતાજીને શીખવાડી હશે. મારા પિતાજીએ એમાં પોતાની જાતિ શીખેલી વસ્તુ એમાં એડ કરી અને પછી મને શીખવાડી હશે. એટલે કે આપણને આપણા પૂર્વજો ઝડપથી જે કંઈ પણ મળે છે એને શું કહેવાય છે? તો કે વારસો કહેવાય છે. હવે ભારતનો ઇતિહાસ છે તે હજારો વર્ષ પુરાણો છે. ભારત દેશનો જે ઇતિહાસ છે તે તો હજારો વર્ષ જૂનો છે બેટા. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. જો અહીંયા જો ભારત મારો દેશ છે. આપણે સ્કૂલની અંદર જ્યારે પ્રતિજ્ઞા લેવડાવે ને ભારત મારો દેશ છે, પાછા ઘણા લોકો આમ હાથ રાખતા જતા હોય, આમ હાથ કરે આમ. અને પાછા જ્યારે પછી પહેલી લાઈન તો બોલાય જાય, પછી જ્યારે બીજી લાઈન આવે ને ત્યારે બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે.
શું કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, પણ એકને છોડીને. આવું આપણે બોલતા હોઈએ છીએ, હે ને? બધાને ભાઈ બહેન બનાવશો તો ભાઈ લગ્ન કોની સાથે કરવાના? થાય ને એવો મોટો પ્રશ્ન. એટલે ઘણા બધા લોકો આવું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે. પછી હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ ત્રીજી લાઈન આપણે અહીંયા અગત્યની છે. શું કહે છે? હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. શું કરીશ? સદાય તેને લાયક બનવાનો પ્રયત્ન કરીશ. હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વધીશ. એ બધું તો આપણે પ્રતિજ્ઞામાં બોલતા હોઈએ છીએ. તો તેમ કહીએ છીએ, આ વાક્ય આપણે પ્રતિજ્ઞામાં બોલતા હોઈએ છીએ કે ભાઈ આપણે આપણા દેશના સમૃદ્ધ વારસા પ્રત્યે શું રાખવાનું છે? તો કે ગર્વ રાખવાનો છે. એના પ્રત્યે આપણે અભિમાન હોવું જોઈએ કે ભારત મારો દેશ છે, ભારતના સાંસ્કૃતિક વારસો હોય કે પ્રાકૃતિક વારસો હોય, એના પ્રત્યે મને ગર્વ છે, એના પ્રત્યે મને અભિમાન છે કે હું ભારતીય છું. સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. પછી વારસો એટલે શું? વારસાના પ્રકાર જણાવો. તો કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢીમાંથી પોતાની અનુગામી પેઢીને આપે છે અને એ પેઢી પોતે શીખેલી બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી એની પોતાની અનુગામી પેઢીને શીખવે છે અને આપે છે. તેને આપણે શું કહીએ છીએ બેટા? તો કે એને વારસો કહીએ છીએ. આમ પેઢી દર પેઢી જે કંઈ પણ આપણને મળે છે ને એને વારસો કહેવાય છે. શું કહેવાય છે? વારસો કહેવાય. એટલે કે એક પેઢી છે, એ એક પોતાની શીખેલી બાબતો છે એની અનુગામી પેઢી એટલે કે એની પછીની પેઢીને શીખવાડે અને એની પછીની જે પેઢી જે છે એ આ વસ્તુ તો એની પાસે છે જ ઓલરેડી, પ્લસ એને પોતાના જીવનમાં શીખેલી જે કંઈ પણ વસ્તુ છે તે તેની અનુગામી પેઢીને શીખવાડે છે. એને કહેવાય છે વારસો. અને ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. તો એમાંથી આપણે જોઈએ પ્રાકૃતિક વારસાનો અર્થ. તો કે પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો અત્યંત નજીકનો સંબંધનું પરિણામ છે. પ્રાકૃતિક વારસો એ કેવું છે? તો કે કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો આપણને કુદરતે આપ્યો છે. આપણે માનવી ક્યારેય તેને બનાવવા ગયા નથી. તો પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? બરાબર છે? જો આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. તો કે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વિવિધતાથી ભરેલો છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદી, રણ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, ઋતુ, વેલા, વેલી, પર્ણ, પુષ્પ, જીવજંતુ, આ બધાનો સમાવેશ છે ભારતના પ્રાકૃતિક વારસામાં થાય. ભારતના ભૂમિ દ્રશ્યમાં વિવિધ પ્રકારના ખડકો છે, શિલાઓ છે, ખનિજો છે, વનસ્પતિ, એનો પણ સમાવેશ થાય. અને પ્રકૃતિ આપણા જે ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે, એનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય. પછી પંચતંત્રની વાર્તાઓ જે છે, સર પંચતંત્રની વાર્તા એટલે નાના હતા ત્યારે ઓલું ભણતા ને કે ભાઈ સસલું અને શિયાળની વાર્તા, હે ને? આવું ભણતા. પછી શિયાળ અને સિંહની વાર્તા, આવું ભણતા કે નહીં? એ બધી વાર્તાઓ એટલે કે પંચતંત્રની વાર્તા. પછી બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, એનો સમાવેશ પણ ભારતના પ્રાકૃતિક વારસામાં થાય છે. કેમ સર? તો કે એમાં બધી પ્રકૃતિની જ વાત છે ને. બાકી તમે ક્યાં સાંભળ્યું છે ભાઈ સસલું ને સિંહ વાત કરતા હોય? ક્યાં સાંભળ્યું ભાઈ સિંહ અને શિયાળ વાત કરતા હોય? આ વાર્તા છે, એમાં પ્રકૃતિના તત્વોને જીવંત કરવામાં આવ્યા છે. તો એનો સમાવેશ પણ આપણા પ્રાકૃતિક વારસામાં થાય છે. પછી આપણા શાસ્ત્રીય સંગીતો, લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. જેમ કે મેઘ મલ્હાર રાગ છે, હે ને? મલ્હાર રાગ છે, અગ્નિ રાગ છે. તો આવા બધા રાગ છે. આપણા જે સાંસ્કૃતિક જે આપણા જે પ્રાચીન ભારતના જે શાસ્ત્રીય સંગીતો છે, લોક સંગીતો છે, એને પણ પ્રકૃતિ સાથે જોડવામાં આવ્યા છે. આપણા જે ગીતો છે, કાવ્યો છે, તહેવારો છે, ચિત્રો છે, એ બધા જ વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. હવે ભારતના પ્રાકૃતિક વારસા છે ને એના 4 ભાગ છે. સૌથી પહેલું છે ભૂમિ દ્રશ્ય, બીજું છે નદીઓ, ત્રીજું છે વનસ્પતિ જીવન અને ચોથું છે વન્ય જીવન. તો ફટાફટ આ 4 પ્રાકૃતિક વારસાને આપણે ફટાફટ સમજી લઈએ. જો અહીંયા સરસ મજાનું ચિત્ર આપ્યું છે હિમાલય ઉપરથી આપણને ખ્યાલ આવે ભાઈ આ પ્રાકૃતિક વારસો છે, એટલે કે ભૂમિ દ્રશ્ય છે. શું છે આપણું? ભૂમિ દ્રશ્ય છે. જો કેટલું સરસ મજાનું ભૂમિ દ્રશ્ય બને છે હિમાલય દ્વારા. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય. શું થાય? અલગ અલગ પ્રકારના ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યનું સર્જન થાય. જેમ કે નદી કિનારાનું દ્રશ્ય, કોઈક સરસ મજાનો ઊંચો પર્વત હોય એનું દ્રશ્ય, જેમ કે ગિરનાર પર્વત, પાવાગઢ પર્વત, હે ને? કોઈક આમ ખુલ્લું મેદાન એકદમ સીધું સપાટ, એમાં ઉગેલું ઘાસ હોય,
તો એનું દ્રશ્ય કેવા સરસ મજાના ભૂમિ દ્રશ્ય આપણને જોવા મળે. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત શું છે? એક ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજ અને અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. જો ઘણી બધી વસ્તુ આપણને જોવા મળે હિમાલયમાં. વનસ્પતિ જોવા મળે, ત્યાંથી ઘણા બધા ખનિજો મળે, અવનવા પશુ પંખીઓ ત્યાં જોવા મળે, અને તેના શિખરો છે, બારે માસ છે, એ સાથે તો કે બરફથી છવાયેલા હોય તો સફેદ કલરના આપણને જોવા મળે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ છે. આપણે 9મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા કે હિમાલયની નદીઓ 12 માસી છે. હે ને? કે ચોમાસામાં વરસાદ દ્વારા પાણી આવે અને બાકીની ઋતુમાં ઉપર રહેલો જે બરફ છે એ પીગળવાથી પાણી આવે. હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે. જો શોર્ટ ક્વેશ્ચન માટે ઉપયોગી છો. શોર્ટ ક્વેશ્ચન માટે મોસ્ટ આઈએમપી આ 2027 ના વર્ષ માટે 2027 ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે અહીંયાથી શોર્ટ ક્વેશ્ચન નીકળશે કે હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે. તરાઈના જંગલો ક્યાં આવેલા છે? એવો પ્રશ્ન પૂછાઈ શકે. અથવા તો હિમાલયના જંગલો સામે આપણને એબીસીડી ઓપ્શન આપેલા હશે. જોડકાની અંદર પૂછાશે ઓલમોસ્ટ. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો આવેલા છે. જો અહીંયા આપણને અમરનાથનું ચિત્ર આપેલું છે. પછી આ નંદાદેવી શિખર છે. કયું છે? નંદાદેવી. હે ને? આવા બરફથી ઢંકાયેલા જે શિખરો છે. પછી સરસ મજાનું બીજું ચિત્ર આપણને આપેલું છે ગંગા આરતીનું. શેનું આપ્યું છે? ગંગા આરતીનું સરસ મજાનું જબરજસ્ત ચિત્ર આપણને અહીંયા આપેલું છે. સર ગંગા આરતી છે. ગંગા શું છે? નદી. તો કે નદીની વાત થાય છે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે. તો કે અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. અને ભારતીય સંસ્કૃતિનો ઉદય અને વિકાસ કઈ નદી? તો કે સિંધુ અને રાવી નદીના કિનારે થયો હતો. જે ભારતની સંસ્કૃતિની શરૂઆત જ આ બે નદીના કિનારે થઈ હતી. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણે ઓલું એક ગીત છે ને, ગંગા નાયા નાયા ચ સરસ્વતી યમુના, હે ને? નાયા નર્મદા અને ગોદાવરી, આવું કંઈક છે. બરાબર છે? તો આ સિંધુ નદી અહીંયા આવે, અહીંયા ગંગા નદી આવે, આ યમુના નદી છે, આ નર્મદા છે, આ ગોદાવરી છે, આ કૃષ્ણા છે, કાવેરી છે. આ બધી નદીઓએ ભારતના લોકજીવનને કેવું બનાવ્યું છે બેટા? તો કે એકદમ સમૃદ્ધ લોકજીવન બનાવ્યું છે. બરાબર છે? પ્રાચીન સમયથી જ લોકોએ પીવા માટે, વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી માટે, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીના પાણીનો ઉપયોગ કર્યો છે. જો પીવા માટે, વપરાશ માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત બનાવવા માટે, પરિવહન માટે છે, આપણે આ નદીના પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણી સંસ્કૃતિના સર્જકો નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણ અને મકાન અને રમકડા બનાવતા હતા. આપણી સંસ્કૃતિના સર્જકો, સિંધુ ખીણ સંસ્કૃતિના સર્જકો હતા. એ આમાંથી નદી કિનારાની જે માટી હતી એમાંથી આવા વાસણો બનાવતા હતા. પછી આવા લીપણવાળા મકાનો બનાવતા હતા અને રમકડા પણ બનાવતા હતા અને વાસણો પણ બનાવતા હતા. નદો કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય સૂઝ વિકસાવીને ભારતની પ્રજા જીવનને સુંદર બનાવ્યું છે. ઉષા એટલે કે સવારનો સમય. કયો સમય? સવારનો, કે જ્યારે સૂર્ય ઉગતો હોય. સંધ્યા એટલે કે સાંજનો સમય, કે જ્યારે સૂર્ય આથમતો હોય. તો એ સમયના જે દ્રશ્ય, નદી કિનારાના દ્રશ્ય જોઈને તો આમ કહેવાય ને, આમ મજા જ આવ્યા કરે જોવાની. આમ યસ, મજા જ આવ્યા રાખે, એવા સરસ હોય છે. તો એ વિકસાવીને ભારતીય પ્રજા જીવનને કેવું બનાવ્યું છે? તો કે એકદમ સુંદર બનાવ્યું છે. તો પછી આપણને તુલસી પૂજા કીધી. તુલસી તો એક છોડ છે, વૃક્ષ છે. બરાબર? તો હવે વૃક્ષની વાત કરીએ, કે વનસ્પતિ જીવનની વાત કરીએ. અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા કેવી છે? તો કે પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ, પુષ્પ પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓના આહાર એ વનસ્પતિ પર આધાર છે. સર, મનુષ્ય, પ્રાણી, પશુ પક્ષીના આહાર કેમ વનસ્પતિ પર આધાર છે? આપણે જે કંઈ પણ ખાય છે વનસ્પતિમાંથી જ મળે છે. સરસ મજાની રોટલી અને શાક ખાવું છે તો શાક એ વનસ્પતિમાંથી મળે. રોટલી શેમાંથી બને? તો કે ઘઉંમાંથી બને. તો ઘઉં છે એ વનસ્પતિમાંથી મળશે ને. સર, ખાલી દૂધ પીએ, છઠ્ઠા ધોરણમાં ભણતા ત્યારે અમને શીખવાડ્યું દૂધ સંપૂર્ણ આહાર છે, એમાંથી આપણને પૌષ્ટિકના બધા જ તત્વો મળી જાય. તો ખાલી દૂધ પીને અમે જીવીએ છીએ. એટલે ભાઈ, દૂધ છે એ આપણને ગાય આપે છે કે ભેંસ આપે છે, પણ ભેંસ અને ગાય ખાય શું? ઘાસ જ ખાય ને. તો ઘાસ શું છે? વનસ્પતિ છે. એટલે કે આપણા આહારના જે કંઈ પણ તત્વ જે છે એ આપણને ક્યાંથી મળે છે? તો કે વનસ્પતિમાંથી જ મળે છે. અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓનો આહાર અને વનસ્પતિ પર આધારિત છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરે પવિત્ર માનીને પૂજવામાં આવે છે. અને વડ સાવિત્રી વડની પૂજા કરવામાં આવે છે. જો આપણી ભારતની પ્રજા છે શું છે? પ્રાચીન યુગથી પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે.
અને આપણે બધા લોકો છે વૃક્ષો પ્રત્યે, છોડવાઓ પ્રત્યે, પુષ્પ પ્રત્યે આમ ખૂબ આદરભાવ રાખીએ. આપણે ફૂલ છે એને ભગવાનના ચરણોમાં ચડાવીએ છીએ કે ભગવાન પ્રસન્ન થશે, હે ને? અને આપણે મનુષ્ય છે એ પ્રાણી પણ પશુ પક્ષીઓનો આહાર અને મનુષ્ય પર જ આધારિત છે. આપણે મનુષ્ય હોય, કોઈ પણ પ્રાણી હોય ઘાસ ખાતું હોય, અથવા તો કોઈ પણ પશુ પક્ષી હોય, એ બધાને ખોરાક મળે છે ક્યાંથી? તો કે વનસ્પતિમાંથી. આપણા દેશમાંથી આપણે વર્ષોથી આપણે વડની પૂજા કરીએ, જેમ કે સ્ત્રીઓ વટ સાવિત્રીનું વ્રત રાખે, પીપળાની ફરતે આમ દોરો બાંધતા આપણે જોઈ શકીએ છીએ સ્ત્રીઓને, લીમડો, તુલસી, આ બધાની આપણે પૂજા કરીએ છીએ. કઈ રીતે? તો કે ખાલી પૂજા નથી કરતા, એની પવિત્ર માનીને આપણે એની પૂજા કરીએ છીએ. અનાજ, કઠોળ, તેલીબિયા છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને કેવું બનાવ્યું છે? તો કે સમૃદ્ધ બનાવ્યું. અનાજ, કઠાળ, તેલીબિયા આ બધાથી આપણા ધન ધાન્યથી લહેરાતા જે ખેતરો છે, આમ જોઈએ તો આમ લાગે વાહ, કેટલું અનાજ પાકેલું છે ખેતરની અંદર. એ આપણા સમાજ જીવનને સમૃદ્ધ બનાવ્યું. જો આ વસ્તુ જો કદાચ ભારતમાં ન ઉગતી હોત ને, તો કદાચ આપણે છે કંઈક અલગ પ્રકારનું જીવન જીવતા હોત. ખાવા માટે આમ ફાફા મારવા પડતા હોત બેટા. આમળા, બેહડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો, આ બધી ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. કેવું બનાવ્યું છે? આ બધા ઔષધિ છે, એના કારણે આપણે નિરોગી રહીએ છીએ. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિષ્ગંધા, જુઈ, આવા બધા પુષ્પે માનવ જીવનને સુંદર અને સુવાસિત પણ બનાવ્યું છે. આ બધા ફૂલો છે, રંગબેરંગી ફૂલો છે, એના કારણે આપણને ફૂલો જોવા ગમે, એના પ્રત્યે આપણને આકર્ષણ થાય. એના કારણે આપણું જીવન કેવું છે? સુંદર, અને પાછું એમાં ફૂલમાંથી સુગંધ આવે તો સુગંધિત બનાવ્યું છે આપણા જીવનને. કોને? તો કે આ બધા પુષ્પોએ. હવે આપણે વાત કરવાની છે જંગલના રાજાની. કોની વાત કરવાની છે? જંગલનો રાજા સિંહ. કોણ છે? શેર ખુદ આયા હે આજ આપકો પઢાને કે લીએ. જંગલ કો રાજા. તો વન શોટનો લેક્ચર ફટાફટ આપણે શરૂ કરીએ છીએ. બરાબર છે? ચાલો પાણી પી લઈએ. તો જંગલનો રાજા સિંહ પોતે, હે ને? તો સિંહ જે છે એ પ્રાણી છે. તો હવે આપણે વાત કરવાની છે પ્રાણી જગતની. કોની વાત કરવાની છે? વન્ય જીવનની. તો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી રહી છે. આપણે ઘણા બધા પ્રાણીઓ છે એની પ્રત્યે આદર ભાવ રાખીએ. આપણે ઘણા બધા પ્રાણીઓને આપણા ઘરે પાળતા પણ હોય, જેમ કે કૂતરો, બિલાડી, સસલા જેવા પ્રાણીઓને આપણે ઘરના આંગણામાં આપણે પાળીએ. બરાબર છે? હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાવડી જેવા અનેક જીવો આપણને આપણી આજુબાજુ આપણા દેશની અંદર આપણને જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે. જો જંગલનો રાજા પોતે એશિયાઈ સિંહ જે ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે. જોકે હવે તો આપણે આમ જોવા જઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આપણને આ જંગલનો રાજા સિંહ છે જોવા મળે. ભાવનગરમાં જોવા મળે છે, અમરેલીમાં જોવા મળે છે, જુનાગઢમાં જોવા મળે છે, જામનગરમાં જોવા મળે છે, ક્યારેક ક્યારેક રાજકોટમાં પણ જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ આવા બધા વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે પણ આપણે સ્થાન આપ્યું છે. આવા વાઘ છે, મોર છે, મગર છે, ગરુડ છે, આ બધા વન્યજીવોને આપણે શું કર્યું છે? તો કે દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું. જેમ કે માં જગદંબાનું વાહન છે સિંહ પોતે, પછી માં સરસ્વતીનું વાહન છે મોર, પછી આપણે આમ વાત કરીએ કે ભાઈ માં ખોડિયારનું વાહન છે મગર, હે ને? પછી ગરુડ છે એ ભગવાન વિષ્ણુનું વાહન છે. તો આવી રીતે અલગ અલગ પ્રાણીઓને આપણે આપણા દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. અને ભારતના બંધારણે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ કર્યું છે. આપણા ભારતના બંધારણે શું કર્યું છે? તો કે આપણી આ જે રાષ્ટ્ર મુદ્રા છે એની અંદર જે 4 સિંહો છે, ઘોડો છે, બળદની આકૃતિને સ્થાન આપી અને આપણે વન્યજીવનને ગૌરવ વધાર્યું છે. અને વન્યજીવોની રક્ષા માટે આપણા દેશની અંદર અભયારણ્યો બનાવી અને તેમના જીવનની સુરક્ષા માટે આપણા દેશે કાયદાઓ પણ ઘડેલા છે. હવે ભારતની સાંસ્કૃતિક વારસો જોઈએ. શું છે? ભારતનો સાંસ્કૃતિક વારસા વિશે આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ અર્થ કે સાંસ્કૃતિક વારસો કોને કહે? તો કે આપણો ભારત દેશ છે અને જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની આપણને ભેટ આપેલી છે. અર્થ જોઈએ તો કે સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો? તો કે માનવ સર્જિત વારસો, કે જે માનવીએ બનાવેલો છે. તે માનવી પોતાના ગુણે, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે કે સર્જન કર્યું છે
તેને ભારતનો સાંસ્કૃતિક વારસો કહેવાય. આર્યોથી શરૂ કરી હમણાં ભણીશું થોડાક સમયની અંદર આર્યો વિશે. અને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસી, અંગ્રેજ, ફ્રેન્ચ આવી ઘણી બધી જાતિ પ્રજાતિના લોકો છે ભારતમાં આવ્યા, ભારત ઉપર શાસન કર્યું. અને આ બધા વચ્ચે થયેલા જે વારસાના આદાન પ્રદાનથી છે આપણો ભારતનો વારસો છે કેવો બન્યો છે તો કે સમૃદ્ધ બન્યો છે. તો જો આપણને 5000 વર્ષ જૂના જેટલા શિલ્પો આપણને અહીંયા દેખાય છે, હે ને? સિંધુ ખીણ સંસ્કૃતિના બધા શિલ્પો છે કે એ સમયે લોકો આવું બનાવતા. તો કે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતો ભેટમાં આપી છે. પ્રાગ ઐતિહાસિક સમયથી એટલે કે ખૂબ જૂના સમયથી. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય. જો અહીં આપણને આપ્યું છે જેમ કે તેમાંથી આપણને મળી આવેલા દેવી દેવતાઓની પ્રતિમાઓ છે, આ માનવીનું શિલ્પ છે, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ છે આ, બરાબર છે. પછી નર્તકીની મૂર્તિ જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી છે આપણને જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પરિમાતાનું શિલ્પ અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, તે પછી કાલખંડના જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદરભાવ અને ગૌરવ અનુભવાય છે. જો આ 4 સિંહની આકૃતિ છે, એમાં આ બાજુ વૃષભ અને ઘોડાનું ચિહ્ન આપણને જોવા મળે. પછી ગૌતમ બુદ્ધની પ્રતિમા છે, પછી જૈન સમયની પ્રતિમાઓ છે, પછી કુષાણ વંશના રાજાઓ, રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ છે, અજંતાની ગુફાઓ છે. આ બધું જોઈએ તો આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર ભાવ અને ગર્વ થવો જોઈએ. ચલો નેક્સ્ટ આગળ વધીએ. આપણા સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે તો કે મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્ય, મકબરા, મસ્જિદ, કિલ્લાઓ, ગુંબજ, રાજમહેલ, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. જો આપણને પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય તો કે ભાઈ મંદિરો. સર શિલાલેખો એટલે શું તો કે પથ્થર ઉપર કોતરીને લખાયેલા લેખો, જો અહીંયા તમને આપેલા છે. સ્તૂપો એટલે શું તો કે ગોળ અંડાકાર આકારનું જે બૌદ્ધ ધર્મનું સ્થાન, પવિત્ર સ્થાન છે એ સ્તૂપો. વિહારો કે જ્યાં બૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓ રહેતા હતા, બરાબર છે. ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારત, ઉત્ખનન એટલે કે ખોદકામ કરેલા સ્થળો, બરાબર છે. બધાનો સમાવેશ આપણા ક્યાં થાય તો કે સાંસ્કૃતિક વારસામાં થાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી બારડોલી, વર્ષા શાંતિ નિકેતન, પછી દિલ્હી, આ બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો તરીકે ઓળખાવી શકાય. પછી ભાષા, લિપિ, અંક શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાનો, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી બધી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે. તો હવે આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે આપણે માહિતી મેળવીએ. શું કરીએ? આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ઘણા બધા સ્થળો વિશે આપણે માહિતી મેળવીએ, હે ને? તો જોઈએ કે સૌથી પહેલા કે ગુજરાતના સાંસ્કૃતિક અને પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો આપણે જોઈએ તો કયા છે તો કે લોથલ, જે ધોલકા તાલુકાની અંદર આવે. પછી બીજું સ્થળ કયું છે તો કે રંગપુર છે, જે લીંબડી તાલુકામાં આવશે. પછી ત્રીજું કયું છે તો કે ધોળાવીરાની અંદર કચ્છ જિલ્લામાં આવતું સ્થળ છે, હે ને? પછી રોજડી, જે રાજકોટ જિલ્લાની અંદર, જે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા પ્રાચીન સંસ્કૃતિના સ્થળો, સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો છે આ બધા. પછી ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળોની વાત કરીએ તો કયું છે તો કે વડનગરનું જબરજસ્ત કીર્તિ તોરણ છે. પછી સમ્રાટ અશોકનો શિલાલેખ છે, જુનાગઢમાં આવેલો છે. પછી મોઢેરાનું સૂર્ય મંદિર છે. ત્યારબાદ ચાંપાનેરનો દરવાજો છે. ત્યારબાદ સિદ્ધપુરનો રુદ્ર મહાલય છે, હે ને? પછી વિરમગામનું મુનસર તળાવ છે. પછી અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ છે. ત્યારબાદ અમદાવાદની અંદર આવેલા ઝૂલતા મિનારાઓ છે. ત્યારબાદ તો કે અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી, એને તો આપણે કેમ ભૂલી શકીએ, બરાબર છે. પછી અમદાવાદના હઠીસિંહના દેરા આવેલા છે તે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, ત્યારબાદ વડોદરાનો જે રાજમહેલ, જે સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવેલો હતો તે, ગાયકવાડના સમયનો મોહમ્મદ ખાનનો મકબરો જે જુનાગઢની અંદર આવેલો છે. પછી નવસારીની પારસી અગિયારી છે, તેનો સમાવેશ તેમાં થાય છે. હવે જોઈએ ધાર્મિક મહત્વ ધરાવતા આપણા ગુજરાતના સ્થળો તો કે દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું જગત મંદિર, જેને આપણે કહીએ છીએ, બરાબર છે. દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ આવેલી છે તે, સોમનાથ મંદિર આવેલું છે તે,
અંબાજી બનાસકાંઠાની અંદર આવેલું છે તે. પછી બહુચરાજી જે મહેસાણા જિલ્લામાં બહુચરાજી માતાનું મંદિર આવેલું છે તે. પછી મહાકાળી માતાજીનું મંદિર જે પાવાગઢમાં આવે છે તે. પછી મીર દાતાર જે મહેસાણા જિલ્લાની અંદર આવે છે. મીર દાતાર ઉર્સ મુબારકનો મેળો જે જ્યાં ભરાય છે તે. બરાબર છે. જૈન તીર્થ પાલિતાણા પણ છે. રણછોડરાયજીનું મંદિર ખેડાની અંદર આવેલું છે. અને શામળાજી જે અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે તે. હવે ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોની આપણે વાત કરીએ તો એમાં સમાવેશ થાય છે પોળો વિજયનગર જે સાબરકાંઠા જિલ્લામાં આવે તે. અમદાવાદનો પતંગોત્સવ જે ખૂબ જ પ્રખ્યાત છે. બરાબર છે. અમદાવાદનું કાંકરિયા કાર્નિવલ જે દર વર્ષે એકવાર ભરાય છે. પછી તાનારીરી મહોત્સવ જે વડનગરની અંદર ભરાય છે. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ જે મોઢેરાની અંદર ભરાય છે બેટા. પછી રણોત્સવ કચ્છમાં ભરાય છે દર શિયાળાની અંદર. અને જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળોની હવે આપણે વાત કરીએ તો એમાં કોનો સમાવેશ થાય તો કે વડનગરનો સમાવેશ થાય, તારંગામાં સમાવેશ થાય. પછી આપણે આગળ વાત કરીએ તો કે ખંભાલીરાની જે ગુફાઓ આવેલી છે તે ગુફાઓની વાત છે. જુનાગઢની ગુફાઓ આવેલી છે. જૈન ગુફાઓ, બૌદ્ધ ગુફાઓ, શામળાજીની અંદર. બરાબર છે. પછી કોટેશ્વર કચ્છની અંદર જે સ્થળ આવે છે ત્યાં. પછી તળાજાની ગુફાઓ છે જે બૌદ્ધ ગુફાઓ છે બૌદ્ધ સમયની. ઢાંકની ગુફાઓ છે બૌદ્ધ સમયની. હે ને? પછી ઝઘડિયાની અંદર આવેલી ગુફાઓ જે છે ભરૂચ પાસે. તો આ બધાનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ કે ગુજરાતના મેળાઓ ક્યાં ભરાય છે અને ક્યારે ભરાય છે ગુજરાતની અંદર જે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળ સમાજે મેળાઓ ભરાય છે તેની વાત કરીએ તો સૌથી પહેલો મેળો છે મોઢેરાનો મેળો. ક્યાં ભરાય છે તો કે મોઢેરા મહેસાણા જિલ્લાની અંદર ભરાય છે. ક્યારે ભરાય તો કે શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે. જ્યારે જે મોઢેરાનું સૂર્ય મંદિર છે તેના જો પટાંગણ છે આગળનું જે મેદાન છે ત્યાં આ મેળો ભરાય છે. પછી બીજો મેળો છે બહુચરાજીનો મેળો જે બહુચરાજી માતાનું મંદિર આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર જ્યાં ચૈત્ર સુદ પૂનમના દિવસે બહુચરાજીનો મેળો ભરાય છે. ત્રીજો મેળો છે શામળાજી કાળિયા ઠાકોરનો મેળો જે અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજીનું મંદિર જે આવેલું છે ત્યાં ભરાય છે. ક્યારે તો કે કારતક સુદ 11 થી પૂનમ સુધીના દિવસો દરમિયાન ભરાય છે. પછી છે ભાદરવી પૂનમનો મેળો જે બનાસકાંઠાની અંદર જે માં અંબાનું મંદિર આવેલું છે અંબાજીનું મંદિર જે આવેલું છે ત્યાં ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે. પછી નેક્સ્ટ છે આપણો નેક્સ્ટ મેળો છે તરણેતરનો મેળો છે. ક્યાં ભરાય તો કે તરણેતર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરાય છે. ક્યારે ભરાય તો કે ભાદરવા સુદ 4 થી 6 સુધી ભરાય છે. ત્યારબાદ નેક્સ્ટ મેળો છે ભડિયાદનો મેળો. ભડિયાદ અમદાવાદની અંદર જે રજબ માસની તારીખ 9, 10 અને 11ના દિવસે ભરાય છે. નેક્સ્ટ મેળો છે કયો છે તો કે નકળંગનો મેળો છે. ક્યારે ભરાય છે તો કે કોળિયાક ભાવનગરના જે કોળિયાક વિસ્તાર છે ત્યાં ભરાય છે ભાદરવા વદ અમાસના દિવસે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ કે માધવપુરનો મેળો ભરાય છે. ક્યારે તો કે માધવપુર પોરબંદર ચૈત્ર સુદ 9 થી 13 સુધી ભરાય છે. ત્યારબાદ નેક્સ્ટ મેળો છે વોઠાનો મેળો જે ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લાની અંદર ભરાય છે. ક્યારે તો કે કારતક સુદ પૂનમના દિવસે. પછી ઉર્સ મુબારક મીર દાતારનો મેળો જે ઉનાવા મહેસાણામાં ભરાય છે રજબ માસની તારીખ 16 થી 12 તરફ. પછી ડાંગ દરબારનો મેળો ભરાય છે. ક્યાં તો કે આહવા ડાંગ જિલ્લાની અંદર ભરાતો આ મેળો છે. ક્યારે ભરાય તો કે ફાગણ સુદ પૂનમના દિવસે. પછી નેક્સ્ટ આગળ વધી ગોળ ગધેડાનો મેળો જે ગરબાડા દાહોદ જિલ્લાની અંદર ભરાય છે. ક્યારે તો કે હોળી પછીના 5મા કે 7મા દિવસે દર વર્ષે ભરાતો હોય છે. પછી નેક્સ્ટ મેળો છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે સોમનાથ ગીર કાર્તિક સુદ પૂનમના દિવસે ભરાય છે. અને નેક્સ્ટ છે ભાંગુરિયાનો મેળો જે ક્વાંટ તાલુકામાં છોટાઉદેપુર જિલ્લાની અંદર ભરાય છે અને હોળીથી રંગ પાંચમ સુધીના દિવસો દરમિયાન આ મેળો ભરાતો હોય છે. અને આવા જબરજસ્ત એનિમેશન સાથે જો તમારે ભણવું હોય બેઠા તો ધોરણ 9 અને 10ના દરેક વિદ્યાર્થી મિત્રોએ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જવાનું છે. ક્યાં થઈ જવાનું છે બ્રહ્માસ્ત્ર બેચમાં. અને બ્રહ્માસ્ત્ર બેચની સાથે સાથે આઈએમપી બેચ અને તમને પેપર સોલ્યુશન બેચ પણ એકદમ ફ્રીમાં મળવાની છે. તો ચાલો આગળ વધીએ કે જેની ફી બ્રહ્માસ્ત્ર બેચની ફી માત્ર આપણે રાખેલી છે 2200 રૂપિયા જેમાં તમને આખું વર્ષ તમને ભણાવવામાં આવશે. તો અત્યારે જોઈન થઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. બરાબર છે ડન છે. પછી જો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને અહીં આપેલો છે કે ભાઈ ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો. શું છે ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો. તો જોઈએ કે શું કે છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો
તફાવત. ડન છે? તો જોઈએ કે ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થાય એ એક લખી દેવાનું. પર્વતો, નદીઓ, ઝરણાઓ, નદીઓ, ખીણ પ્રદેશ, જંગલ, મેદાની પ્રદેશ, રણ, સાગર, દરિયા કિનારા, ઋતુ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, આ બધાનો સમાવેશ થાય. જ્યારે ભારતના સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થયો કે રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, મંદિરો, ચૈત્યો, વિહારો, મસ્જિદો, મકબરા, ગુંબજ, કિલ્લા, એ જે કંઈ પણ વસ્તુનો સમાવેશ થતો હોય એ ભારતનો સાંસ્કૃતિક વારસો છે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રાકૃતિક વારસો એ કોણે સર્જેલો છે? કે પ્રકૃતિએ સર્જેલો છે. જ્યારે સાંસ્કૃતિક વારસો કેવો છે? તો કે માનવ સર્જિત છે. તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. જ્યારે આ સાંસ્કૃતિક વારસો છે તે પૂર્વજો તરફથી મળેલી કેવી છે? તો કે અમૂલ્ય ભેટ છે. તેને સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. તેનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે. હવે જોઈએ ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. તે એક ક્વેશ્ચન છે 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો. કેવો છે? 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો કે નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રાકૃતિની શક્તિઓનો ભારતીય સંસ્કૃતિને દેવી રૂપ આપ્યું છે. એટલે કે આ બધાને આપણે દેવી રૂપ આપ્યું છે. ભગવાન માનીને આપણે પૂજા કરીએ છીએ નદીની, તો કે નદી માતા તરીકે ઓળખીએ છીએ. હે ને? પછી વૃક્ષોની આપણે પૂજા કરીએ છીએ. ઘણા બધા પ્રાણીઓને આપણે ભગવાનના વાહન બનાવ્યા છે. નદીને આપણે લોકમાતા તરીકે પવિત્ર ગણીને પૂજીએ છીએ. પછી પીપળો, વડ, તુલસીને આપણે પવિત્ર ગણીને તેમની ધાર્મિક મહત્વ આપ્યું છે. કેટલાક પશુ પંખીને આપણે દેવી દેવતાઓના શું આપ્યા છે? વાહનો તરીકે સ્વીકાર્યા છે. અને કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. અને આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચર તરફથી આપની સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. આથી આપણે કહી શકાય કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો છે એ પરસ્પર શું છે? તો કે ગાઢ સંબંધ ધરાવે છે. હવે આપણે વાત કરીએ ભારત ભૂમિ અને તેના લોકો. તો કે ભારત ભૂમિની અંદર પ્રાચીન સમયમાં ઘણી બધી પ્રજાઓ આવી હતી. એમાંની છે નેગ્રીટો છે, પછી ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે, દ્રવિડ લોકો છે, આર્યો છે અને અન્ય પ્રજાઓની વાત કરીએ. તો કે સૌથી પહેલા આપણે વાત કરીએ કે આદિ માનવો છે દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા હતા. ક્યાં ઉત્પન્ન થયા હતા? દક્ષિણ આફ્રિકામાં. પછી ભાતીગળ વારસા અને સમૃદ્ધના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ છે તે ભારતમાં આવી. તો કે ભારત સમૃદ્ધ દેશ હતો, એનાથી આકર્ષણની ઘણી બધી પ્રજાઓ છે ભારતમાં આવી હતી. અહીં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. એટલે કે વિશ્વની અંદર જેટલી પણ જાતિના લોકો રહે છે એ તમામ જાતિના લોકોના ડીએનએ આપણા ભારતના લોકોમાં જોવા મળે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થાય છે. પરંતુ નૃવંશ શાસ્ત્રીઓને ભારતના ભાષાશાસ્ત્રીઓ અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તેમના વિશે જોઈએ તો શું ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના શું કેના તરીકે થઈ શકે? પ્રાચીનતમ પ્રજા તરીકે થાય છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. બરાબર છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ નેગ્રીટો. નેગ્રીટો અથવા તો નિગ્રો જાતિ છે એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. સૌથી પહેલા આ લોકો જ ભારતમાં રહેતા હતા. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા તો નિગ્રો છે એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા હતા. તેઓ વર્ણે શ્યામ હતા, થોડા કાળા હતા મારી જેમ, પછી 4 થી 5 ફૂટ જેટલા ઊંચા હતા. હાઈટ કેટલી? 4-5 ફૂટ જેટલી, એટલે મારી જેટલી જ હતી. અને માથે વાંકડિયા વાળ ધરાવતા. જો કે મારે વાંકડિયા વાળ નથી હો ભાઈ. તો આ નેગ્રીટો પ્રજાની વિશે માહિતી આપી છે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર છે? ખાસ યાદ કરી લેવો. તો કે શું કીધું આપણને અહીંયા? વાંકડિયા વાળ ધરાવતા હતા. તો આ ક્યાંથી આવ્યા? તો કે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તેથી ભારતમાં આવ્યા હતા. જો અહીંયા આપણને આફ્રિકા ખંડ દેખાય છે. કયો ખંડ છે? આ આફ્રિકા ખંડ છે. આ આફ્રિકા ખંડમાંથી તમે અહીંયાથી આ રસ્તે થઈ અને અહીંયા આમ જાઓ તો કે આ જે પ્રદેશ છે ને એને બલુચિસ્તાન કહેવાય. તો એ બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવ્યા હતા. જો અહીંયા આપણને કીધું ને બલુચિસ્તાનમાં. પછી બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. કઈ પ્રજા છે? ઓસ્ટ્રેલોઇડ. તો કે આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. અગ્નિ એશિયા એટલે કયો? તો કે આપણો સરસ મજાનો ભારત દેશ. એટલે કે આ જે ખૂણો દેખાય, આ જે દિશા દેખાય એ અગ્નિ દિશા છે. કઈ દિશા છે? અગ્નિ દિશા. હવે જો નામ જ ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે બેટા. કઈ પ્રજા છે? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. અહીંયા જે નીચે અહીંયા એક દેશ આવે ને એનું નામ છે ઓસ્ટ્રેલિયા. કયો દેશ છે? ઓસ્ટ્રેલિયા. અને એ ભારતની અગ્નિ દિશામાં આવેલો છે. તો એ ઓસ્ટ્રેલિયા બાજુથી જે પ્રજા ભારતમાં આવી ને એ ઓસ્ટ્રેલોઇડ પ્રજા. યાદ રહી ગયું કે ન રહી ગયું? રંગ. હવે એની શારીરિક વિશેષતા જોઈએ તો કે શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, આ તેમની શારીરિક વિશેષતાઓ હતી.
ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે, ખાસ યાદ રાખજો. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશમાં એટલે કે હાલના મ્યાનમારની જાતિઓમાં આ પ્રજા આપણને લક્ષણો જોવા મળે છે. જો કોલ અને મુંડા જાતિ યાદ કરો, 8મા ધોરણમાં આવતા બિરસા મુંડા, બસ એના જ આ પૂર્વજો હતા. જો હવે ક્યાં જોવા મળે તો કે ભારતની કોલ અને મુંડા જાતિમાં. પછી ક્યાં તો કે અંદમાન નિકોબારમાં જોવા મળે. પછી હાલનો આજે મ્યાનમાર દેશ છે ત્યાં આપણને આ જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું, આ બધા કૌશલ્યો તેમજ કેટલીક માન્યતાઓ પણ તેઓ ધરાવતા હતા. આ પ્રજા ક્યાંથી આવી તો કે અગ્નિ એશિયામાંથી આવી. જો અહીં સમજાવી દીધું. બરાબર છે. ભારતની કોલ અને મુંડા જાતિ જે આ ઝારખંડ બિહાર વિસ્તારમાં રહે છે. પછી અહીંયા દેશ આવે મ્યાનમાર દેશ. પછી આંદમાન અને નિકોબાર ટાપુઓમાં આપણને પ્રજામાં આ લક્ષણો આપણને જોવા મળે છે. પછી છે દ્રવિડ લોકો. તો કે દ્રવિડ લોકો મૂળ ભારતના હતા. એવું પણ કહેવાય છે કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગી સંસ્કૃતિના સીધા વારસદાર બને છે. પાષાણ યુગ એટલે કે આદિ માનવો એ સમયથી ભારતમાં રહેતા હતા. તેઓએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી. આ લોકોએ આપણે જે પાર્વતી અને શિવ કહીએ ને એ આ લોકોએ આપ્યું હતું. પ્રકૃતિ પૂજા કરતા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત તેમણે વિકસાવી હતી. આ બધી આ લોકોએ વિકસાવેલી પ્રથા છે. તેઓ માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા હતા. એટલે કે ઘરના મેન સદસ્ય તરીકે માતાને ગણવામાં આવતી, સ્ત્રીને ગણવામાં આવતી. તેઓ આકાશી ગ્રહો, તરાપા, કાંતું, વણવું આવી બધી જાણકારી ધરાવતા હતા. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. એટલે કે ઉત્તર ભારતમાં પહેલા ઉત્તર ભારતમાં રહેતા હતા, પણ ત્યાં જ્યારે આર્યો છે બીજા પ્રદેશમાંથી ભારતમાં આવ્યા ને તો આ લોકો દક્ષિણ ભારતમાં આવ્યા. અને દ્રવિડ કુળને મુખ્ય 4 ભાષા તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે ભાષા બોલતા લોકો દ્રવિડો દક્ષિણ ભારતમાં આપણને જોવા મળે છે. પછી છે મોંગોલોઇડ પ્રજા. તો કે આ પ્રજા છે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી. તેમને ઉત્તર આસામ, સિક્કિમ, ભૂટાન, પૂર્વ બંગાળ આ બધા પ્રદેશમાં વસવાટ કર્યો હતો. સમય જતા તેમનું ભારતીયકરણ થયું હતું. ક્યાંથી આવી છે? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવેલી છે. ક્યાંથી આવી છે? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી, તિબેટમાંથી અને ભારતમાંથી આવી હતી. તેમણે આસામ, સિક્કિમ, ભૂટાન, પૂર્વ બંગાળ આ બધા પ્રદેશમાં વસવાટ કર્યો હતો. પીળો વર્ણ છે, થોડાક પીળા રંગના હોય, ચપટો ચહેરો હોય, ઉપસેલા ગાલ હોય, બદામ આકારની આંખો હોય, ચપટું નાક હોય, આ બધી તેમની શારીરિક વિશેષતાઓ છે. મોંગોલિયન લોકો કેવા હતા તો કે પીળા વર્ણના હોવાથી તેને કિરાત તરીકે ઓળખવામાં આવતા. જો મોંગોલોઇડ પ્રજા એટલે કે મંગોલિયા પ્રદેશ, જો આ ઉત્તર અને પશ્ચિમ ચીનનો ભાગ છે. ઉત્તર પશ્ચિમ ચીનનો ભાગ છે. એટલે કે અહીંયા એક દેશ આવેલો છે મંગોલિયા, ત્યાંથી તેઓ ભારતમાં આવ્યા હતા. હે ને? પછી ક્યાં જોવા મળે તો કે આ ભારતના આ પ્રદેશમાં તેઓ વધારે આપણને જોવા મળે છે. જો આ મોંગોલોઇડ કિરાત પ્રજાના આપણને ચહેરાઓ પણ આપણને આપેલા છે. પછી છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા. આ પ્રજા ક્યાંથી આવી તો કે મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. મધ્ય એશિયા એટલે કે કયા દેશો તો કે આપણે જેને તુર્કસ્તાન દેશ કહીએ છીએ, અફઘાનિસ્તાન કહીએ છીએ, બરાબર છે, એ ઉઝબેકિસ્તાન, એ બધા પ્રદેશો. આ ત્રણેય જાતિઓના સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. અને આ પ્રજાના અંશો ક્યાં જોવા મળે તો કે આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સાના પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ એનો અર્થ એવો બેટા કે આપણા પૂર્વજો આ હતા, અલ્પાઇન હતા, યા તો ડિનારિક હતા, યા તો આર્મેનોઇડ હતા. આ બધા આપણા પૂર્વજો હતા, મધ્ય એશિયામાંથી આવેલા. જો આ બધો પ્રદેશ છે ને આ મધ્ય એશિયાનો પ્રદેશ કહેવાય. ત્યાંથી એ લોકો ભારતમાં આવ્યા હતા. હે ને? પછી આર્ય એટલે કે નોર્ડિક. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતા કેવા હતા તો કે વધારે વિકસિત હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા કરતા હતા. અને આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. ખાસ યાદ રાખજો કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. આ વિધાન સમજાવો. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી. સમય જતા તેમાંથી યજ્ઞાદિ એટલે કે જે આપણે ઓલું કહીએ ને હવન કરવા એ પ્રક્રિયા શરૂ થઈ. અને આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યવ્રત નામ અપાયું. આર્ય શરૂઆતમાં ક્યાં રહેતા હતા તો કે વાયવ્ય સીમાએ રહેતા હતા. ક્યાં રહેતા હતા? વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેથી તે પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો હતો. આર્ય રાજા ભરત કે ભરતના જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભારતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી આપણે ઓળખીએ છીએ. ક્યાં રહેતા હતા તો કે વાયવ્ય ભારતમાં, એટલે કે આ પ્રદેશમાં રહેતા હતા. ત્યાંથી પછી છે સમગ્ર દેશની અંદર આવ્યા. બસ તો
બેટા આજે આપણે આપણો વન શોટનો લેક્ચર છે એને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું ખૂબ ખૂબ ધ્યાન રાખો. નેક્સ્ટ લેક્ચર ચેપ્ટર નંબર 2 ના વન શોટ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.